નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 5/6/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાં તારીખથી વરસાદી રાઉન્ડ શરૂ થશે। તો વરસાદ ચોમાસાના એંધાણ વર્તાવી રહ્યા છે। તો ગુજરાતમાં ભેજવાળા પવન ફૂંકાતા લોકો ગરમી અનુભવી રહ્યા છે। તો ભેજવાળા પવનથી ગરમીથી રાહત મળશે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 9 જૂન સુધી અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે તે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે। તો 8 તારીખની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રદેશ કેટલાક જિલ્લાઓમાં, જેમાં મુખ્ય વાત કરવામાં આવે તો દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોમાં હળવા વરસાદની શક્યતા રહી છે। તો ગાજવીજ સાથે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। તો જ્યારે કે પ્રદેશ બાકીના જિલ્લાઓમાં દીવમાં શુષ્ક હવામાન શક્યતા રહેવાની શક્યતા છે। તો સામાન્ય ગુજરાતમાં પ્રદેશ કેટલાક જિલ્લાઓમાં, જેમાં મહત્વની વાત કરવામાં આવે તો નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાડામાં હળવા વરસાદની શક્યતા છે। જે ડાંગ, તાપી, નવસારી અને હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો છૂટાછવાડામાં હળવા વરસાદની શક્યતા છે। અને આ 9 તારીખની વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદની વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને નવસારીમાં, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં કેટલાક, ગીર સોમનાથ અને દીવ છૂટાછવાડાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાડાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કેટલાક જિલ્લાઓમાં, ગીર સોમનાથ અને છૂટાછવાડાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 9 તારીખની વાત કરવામાં આવી રહી હતી, જે કલાકમાં જો ગુજરાતમાં પ્રદેશ જિલ્લાઓમાં, જેમાં કે અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જેવા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 10 તારીખની વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં કેટલાક, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાડાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો સંભાવના દેખાઈ રહી છે, ઉપરાંત તે બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા દેખાઈ રહી છે। તો દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જૂનાગઢ, અમરેલીમાં પણ આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।